નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃત એની અંદર પ્રકરણ 9 કિમ વેદેન પ્રયોજનમ એટલે કે તો વેદની શું જરૂરિયાત અથવા વેદનો શું હેતુ. વેદ એટલે ડૉક્ટરની શું જરૂરિયાત, કિમ વેદેન પ્રયોજન વેદનું શું પ્રયોજન અથવા શું હેતુ, એ કાવ્ય શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ. મિત્રો, આ જે કાવ્ય છે એની અંદર આપણા સ્વાસ્થ્યને લગતી કેટલીક જરૂરી જે બાબતો છે એ બાબતો જણાવવામાં આવી છે. તો મિત્રો, આપણે પ્રસ્તાવના જોઈએ. કિમ વેદેન પ્રયોજનમ, તો વેદનું શું પ્રયોજન. સંસ્કૃત વિદ્યામાં આયુર્વેદ પણ એક વિદ્યા તરીકે પ્રતિષ્ઠિત છે. સંસ્કૃતની અંદર જે વિદ્યાઓ છે એની અંદર આયુર્વેદ નામની આયુર્વેદ છે કે જે આયુષ્યને લગતું આપણા શરીરને જે રોગોને દૂર કરનાર જે શાસ્ત્ર છે તો એ આયુર્વેદ કહેવાય. એટલે આયુર્વેદ પણ એક વિદ્યા તરીકે પ્રતિષ્ઠિત એટલે ખૂબ જ જાણીતી છે. આમાં ચરક, સુશ્રુત તથા ભાવ પ્રકાશ જેવા અનેક ગ્રંથોનો સમાવેશ થાય છે. ચરક, સુશ્રુત અને ભાવ પ્રકાશ આ બધા આયુર્વેદ શાસ્ત્રોના વિદ્વાનો છે. આ બધા ગ્રંથોમાં ખૂબ જ સૂક્ષ્મતાથી જે તે વિષયની વિચારણા કરવામાં આવી છે અને તેને સમજવા માટે પૂર્વાપરનો સંદર્ભ જાણમાં હોવો જરૂરી છે. આ ચરક, સુશ્રુત, ભાવ પ્રકાશ વગેરે વિદ્વાનોએ જે પોતાના જે ગ્રંથો લખેલા છે એની અંદર જે તે વિષયની સૂક્ષ્મ ઝીણી ઝીણી વિચારણા કરવામાં આવી છે અને તેને સમજવા માટે કેટલાક ગ્રંથો, કેટલીક બાબતો એ જરૂરી છે. પરંતુ ક્યારેક કોઈક વિષયની વિચારણા દરમિયાન મુક્તક રૂપે અમુક મૂલ્યવાન વિચાર પણ રજૂ થઈ જતો હોય છે. આવા વિચારો સામાન્ય જનમાનસના મનમાં વસી જતા હોય છે અને તેથી તેનો લાભ સૌ કોઈ લઈ શકતું હોય છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ વિદ્યાના જુદા જુદા ગ્રંથોમાંથી 7 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. જીવનનું પ્રથમ સુખ સ્વાસ્થ્ય છે. આપણા જીવનનું સૌથી પહેલું સુખ કયું? આપણું શરીરનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. તેને જાળવી રાખવા માટે કેટલુંક જ્ઞાન અપેક્ષિત છે. અપેક્ષિત એટલે જરૂરી. આપણું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે આ જે જ્ઞાન છે એ ખૂબ જ જરૂરી છે. અહીં પ્રથમ પદ્યમાં ભોજનને અંતે, દિવસને અંતે અને રાત્રિને અંતે જે પદાર્થોનું સેવન કરવાનું છે તેનો નિર્દેશ છે. તો આ જે કાવ્ય છે એની અંદર આપણે ભોજન કર્યા પછી, દિવસ પૂરો થાય પછી અને રાત્રિ પૂરી થાય પછી આપણે જે પદાર્થો જે લેવાના છે એનું સેવન કરવાનું છે તો એનો નિર્દેશ, એ બાબત અહીં જણાવવામાં આવી છે. દિવસમાં કેટલી વાર ખાવાથી શું શું થાય છે તેની વાત બીજા પદ્યમાં છે. દિવસ દરમિયાન આપણે જે ભોજન કરીએ તો આખા દિવસ દરમિયાન કેટલી વાર ભોજન કરવું અને તેનાથી શું આપણા શરીરની અંદર અસર થાય છે તો એ પણ અહીં જણાવવામાં આવ્યું છે. બીજા શ્લોકની અંદર ત્રીજા પદ્યમાં માણસ પોતાનો વેદ પોતે જ બની રહે તે માટેની વાત કરવામાં આવી છે. ત્રીજા શ્લોકની અંદર જો આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશું તો આપણે પોતે જ આપણા પોતાના વેદ, ડૉક્ટરો છીએ, તો એ વાત કરવામાં આવી. એ પછી ચોથા પદ્યમાં આયુર્વેદ શાસ્ત્રનો સિદ્ધાંત રજૂ થયો છે.
ચોથો જે શ્લોક છે એની અંદર આયુર્વેદ નામનું જે શાસ્ત્ર છે એનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો છે. છઠ્ઠું પદ્ય ચિકિત્સા કરનાર વ્યક્તિની યોગ્યતાનું વર્ણન કરે છે. ચિકિત્સા કરનાર એટલે કે ડૉક્ટરની, કે ભાઈ ડૉક્ટર કેવો હોવો જોઈએ, ડૉક્ટરનું વર્ણન કરે છે. છેલ્લા બે પદ્યો શારીરિક સ્વાસ્થ્ય માટે વ્યાયામની ઉપયોગિતાને સૂચવે છે. અને છેલ્લા બે જે શ્લોકો છે, વ્યાયામ એટલે કે કસરતનું મહત્ત્વ, આપણા સ્વાસ્થ્ય માટે કસરત કેટલી જરૂરી છે તે જણાવે છે. આ પદ્યોમાં પીરસાયેલું જ્ઞાન પ્રાપ્ત કરીને તેના અનુસંધાને કેટલોક પુરુષાર્થ અપેક્ષિત છે. પુરુષાર્થ એટલે મહેનત, અને અપેક્ષિત એટલે જરૂરી છે. પાઠનો અભ્યાસ કરીને તેના ફળ તરીકે પ્રાપ્ત જ્ઞાનનો આધાર લઈ વિદ્યાર્થીઓ પોતાની દિનચર્યામાં જરૂરી સાવધાની રાખે તે અપેક્ષિત એટલે કે જરૂરી છે. તો મિત્રો, આ જે કાવ્ય છે એની અંદર આપણા સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો જણાવવામાં આવી છે. ત્યારબાદ મિત્રો, આના જે શ્લોકો છે, 7 શ્લોકો છે, એ શ્લોકોની સમજૂતી જોઈએ. તો મિત્રો, પહેલો શ્લોક: ભોજનાંતે પીબેત તક્રમ, દિનાંતે ચ પીબેત પયઃ, નિશાંતે ચ પીબેત વારીમ, કિમ વેદેન પ્રયોજનમ. ભોજાંતે પીબેત તક્રમ, દિનાંતે ચ પીબેત પયઃ, નિશાંતે ચ પીબેત વારી, કિમ વેદેન પ્રયોજનમ. તો મિત્રો, સમજૂતી જોઈએ. ભોજાંતે, ભોજન વત્તા અંતે એટલે ભોજનના અંતે એટલે ભોજન પછી. ભોજનાંતે એટલે ભોજન પછી. ભોજનાંતે એટલે ભોજન પછી. તક્રમ એટલે છાશ. તક્રમ એટલે છાશ. તક્રમ એટલે છાશ. તક્રમ એટલે છાશ. અને પીબેત એટલે પીવી જોઈએ. પીબેત એટલે પીવી જોઈએ. પીબેત એટલે પીવી જોઈએ. ભોજનાંતે તક્રમ પીબેત એટલે ભોજન પછી છાશ પીવી જોઈએ. ભોજનાંતે તક્રમ પીબેત, ભોજન પછી છાશ પીવી જોઈએ. ચ એટલે અને. ચ એટલે અને. ચ એટલે અને. દિનાંતે એટલે દિવસની અંતે. દિનાંતે ચ અને દિવસની અંતે. દિનાંતે ચ એટલે દિવસને અંતે. પયઃ એટલે દૂધ. પયઃ એટલે દૂધ. પયઃ એટલે દૂધ. પયઃ એટલે દૂધ. અને પીબેત એટલે પીવું જોઈએ. પીબેત એટલે પીવું જોઈએ. પીબેત એટલે પીવું જોઈએ. દિનાંતે ચ પીબેત પયઃ અને દિવસને અંતે દૂધ પીવું જોઈએ. દિનાંતે ચ પીબેત પયઃ એટલે દિવસને અંતે દૂધ પીવું જોઈએ. ભોજનાંતે પીબેત તક્રમ, દિનાંતે ચ પીબેત પયઃ એટલે ભોજન પછી છાશ પીવી જોઈએ અને દિવસને અંતે દૂધ પીવું જોઈએ. ભોજન કર્યા પછી છાશ પીવાની છે અને દિવસને અંતે એટલે કે રાત્રે દૂધ પીવું જોઈએ. તથા એટલે અને. ચ એટલે કે અને. ચ એટલે અને. ચ એટલે અને. નિશાંતે. નિશાંતે. નિશાંતે એટલે કે રાત્રિના અંતે. ચ એટલે તથા અથવા અને. નિશાંતે એટલે રાત્રિના અંતે અથવા વહેલી સવારે. નિશાંતે એટલે રાત્રિના અંતે અથવા વહેલી સવારે. નિશાંતે એટલે રાત્રિના અંતે અથવા વહેલી સવારે. વારી. વારી એટલે પાણી. વારી એટલે
પાણી, વારી એટલે કે પાણી, વારી એટલે પાણી. અને પીબેત એટલે પીવું જોઈએ, પીબેત એટલે પીવું જોઈએ. નિશાંતે ચ પીબેત વારી, અને રાત્રિના અંતે અથવા વહેલી સવારે પાણી પીવું જોઈએ. નિશાંતે એટલે રાત્રિના અંતે, ચ એટલે અને, પીબેત એટલે પીવું જોઈએ, અને વારી એટલે પાણી, ચ એટલે તથા, તથા રાત્રિના અંતે અથવા વહેલી સવારે પાણી પીવું જોઈએ. નિશાંતે ચ પીબેત વારી એટલે રાત્રિના અંતે પાણી પીવું જોઈએ. તો પછી કિમ વેધેન પ્રયોજન, કિમ એટલે કે તો પછી વેધેન, વેધેન એટલે કે તો પછી વેદ કે ડૉક્ટરનું, વેધેન એટલે કે તો પછી વેદ કે ડૉક્ટરનું, વેધેન એટલે કે પછી વેદ કે ડૉક્ટરનું. કિમ, કિમ એટલે કે શું, કિમ એટલે શું, કિમ એટલે શું, કિમ એટલે શું. અને પ્રયોજનમ, પ્રયોજનમ એટલે કે પ્રયોજન રહે અથવા જરૂર રહેતી નથી. કિમ પ્રયોજનમ એટલે કે શું પ્રયોજન રહે. કિમ વેદેન પ્રયોજનમ, વેદ કે ડૉક્ટરનું શું પ્રયોજન રહે, અર્થાત વેદ કે ડૉક્ટરની જરૂર રહેતી નથી, અર્થાત વેદ કે ડૉક્ટરની જરૂર રહેતી નથી. ફરીવાર મિત્રો જોઈ લઈએ. ભોજનાંતે એટલે ભોજન પછી, ભોજનાંતે એટલે ભોજન પછી. તક્રમ એટલે છાશ, તક્રમ એટલે છાશ. પીબેત એટલે પીવી જોઈએ, પીબેત એટલે પીવી જોઈએ. ચ એટલે અને, ચ એટલે અને. દિનાંતે એટલે દિવસને અંતે, દિનાંતે એટલે દિવસને અંતે. પયઃ એટલે દૂધ, પયઃ એટલે દૂધ. પીબેત એટલે પીવું જોઈએ, પીબેત એટલે પીવું જોઈએ. ચ એટલે તથા, ચ એટલે તથા. નિશાંતે એટલે રાત્રિના અંતે અથવા વહેલી સવારે, નિશાંતે એટલે રાત્રિના અંતે અથવા વહેલી સવારે. વારી એટલે પાણી, વારી એટલે પાણી. પીબેત એટલે પીવું જોઈએ, પીબેત એટલે પીવું જોઈએ. કિમ વેધેન પ્રયોજનમ, તો પછી વેદ કે ડૉક્ટરનું શું પ્રયોજન રહે, અર્થાત વેદ કે ડૉક્ટરની જરૂર રહેતી નથી. ભોજન પછી છાશ પીવી જોઈએ અને દિવસના અંતે દૂધ પીવું જોઈએ, તથા રાત્રિના અંતે અથવા વહેલી સવારે પાણી પીવું જોઈએ. પછી વેદ કે ડૉક્ટરનું શું પ્રયોજન રહે, અર્થાત વેદ કે ડૉક્ટરની જરૂરિયાત રહેતી નથી. તો મિત્રો, પ્રથમ શ્લોકની અંદર આપણે આપણી દિનચર્યા છે એ સવારે જ્યાં જાગીએ ત્યાંથી આપણે કેવો કેવો ખોરાક લેવો જોઈએ. તો આપણે જો માપસરની અંદર સારો ખોરાક લઈશું, આયુર્વેદમાં જે રસ્તા બતાવેલા છે એ પ્રમાણે આપણે ખોરાક લઈશું તો આપણું સ્વાસ્થ્ય, આપણું આરોગ્ય એ જળવાઈ રહેશે. તો એ જાળવવા માટે આપણે ભોજન કર્યા પછી આપણે છાશ પીવી જોઈએ, અને દિવસ પૂરો થાય એટલે કે રાત્રિએ આપણે દૂધ પીવું જોઈએ, અને વહેલી સવારે આપણે પાણી પીવું જોઈએ. જો આ નિયમોનું અનુસરણ કરશું તો આપણે વેદ એટલે કે ડૉક્ટરની જરૂર રહેતી નથી. કારણ કે જો આ પ્રમાણે આપણે આપણા નિયમ, આપણા જીવનની અંદર આ નિયમો અપનાવેલા હશે તો ક્યારેય આપણું સ્વાસ્થ્ય એ બગડશે નહીં. તો આ દિવસ દરમિયાન આપણે શું કરવું જોઈએ એ દિનચર્યાનું આમાં વર્ણન કરેલું છે. ત્યારબાદ મિત્રો બીજો શ્લોક જોઈએ. એક ભુક્તમ સદા રોગમ, દ્વિભુક્તમ બલવર્ધનમ, ત્રિભુક્તમ ચ સદા રોગમ, ચતુર્ભુક્તમ તુ મારકમ. એક ભુક્તમ સદારોગ્યમ, દ્વિભુક્તમ બલવર્ધનમ, ત્રિભુક્તમ ચ સદા રોગમ, ચતુર્ભુક્તમ તુ મારકમ. તો મિત્રો સમજૂતી જોઈએ. એક ભુક્તમ એટલે કે એકવાર કરેલું ભોજન, એક ભુક્તમ એટલે એકવાર કરેલું ભોજન, એક ભુક્તમ એટલે કે એકવાર કરેલું ભોજન. સદા આરોગ્યમ, સદા વત્તા આરોગ્યમ, મિત્રો સંધિ છૂટી પડી.
સદા આરોગ્યમ, સદા વત્તા આરોગ્યમ. સદા એટલે કે હંમેશા, અને આરોગ્યમ એટલે કે આરોગ્ય જાળવી રાખે છે. સદા આરોગ્યમ એટલે હંમેશા આરોગ્ય જાળવી રાખે છે. સદા આરોગ્યમ, હંમેશા આરોગ્ય જાળવી રાખે છે. સદા વત્તા આરોગ્યમ, સદા એટલે હંમેશા, અને આરોગ્યમ એટલે આરોગ્ય જાળવી રાખે છે. એકવાર કરેલું ભોજન હંમેશા આરોગ્ય જાળવી રાખે છે. દ્વિભુક્તમ એટલે કે બે વાર કરેલું ભોજન. દ્વિ એટલે બે, અને ભુક્તમ એટલે કરેલું ભોજન. દ્વિભુક્તમ એટલે કે બે વાર કરેલું ભોજન. દ્વિભુક્તમ એટલે કે બે વાર કરેલું ભોજન. દ્વિભુક્તમ એટલે કે બે વાર કરેલું ભોજન. દ્વિભુક્તમ એટલે બે વાર કરેલું ભોજન. બલવર્ધનમ એટલે શક્તિ વધારનાર છે. બલ એટલે કે શક્તિ, અને વર્ધનમ એટલે વધારનાર છે. બલવર્ધનમ એટલે શક્તિ વધારનાર છે. દ્વિભુક્તમ બલવર્ધનમ, બે વાર કરેલું ભોજન શક્તિ વધારનાર છે. દ્વિભુક્તમ બલવર્ધનમ, બે વાર કરેલું ભોજન શક્તિ વધારનાર છે. ત્રિભુક્તમ, ત્રિભુક્તમ એટલે કે ત્રણ વાર કરેલું ભોજન. ત્રિભુક્તમ એટલે કે ત્રણ વાર કરેલું ભોજન. ત્રિભુક્તમ એટલે ત્રણ વાર કરેલું ભોજન. ત્રિભુક્તમ એટલે ત્રણ વાર કરેલું ભોજન. સદા રોગમ, સદા એટલે હંમેશા, અને રોગમ એટલે રોગ કરનારું હોય છે. સદા રોગમ, હંમેશા રોગ કરનારું હોય છે. સદા રોગમ, હંમેશા રોગ કરનારું હોય છે. ત્રિભુક્તમ સદા રોગમ, ત્રણ વાર કરેલું ભોજન હંમેશા રોગ કરનારું હોય છે. ત્રિભુક્તમ ચ સદા રોગમ એટલે ત્રણ વાર કરેલું ભોજન હંમેશા રોગ કરનારું હોય છે. ચ એટલે અનિ, ચ એટલે અનિ, ચ એટલે અનિ. ચતુર્ભુક્તમ તુ, ચતુર્ભુક્તમ એટલે કે ચાર વાર કરેલું ભોજન. ચતુર્ભુક્તમ એટલે કે ચાર વાર કરેલું ભોજન. ચતુર્ભુક્તમ એટલે ચાર વાર કરેલું ભોજન. તું એટલે કે તો, તું એટલે કે તો. મારકમ એટલે મારી નાખનારું અથવા મૃત્યુકારક હોય છે. મારકમ એટલે મારી નાખનારું અથવા મૃત્યુકારક હોય છે. ચતુર્ભુક્તમ તુ મારકમ એટલે ચાર વાર કરેલું ભોજન તો મારી નાખનારું અથવા મૃત્યુકારક હોય છે. ચતુર્ભુક્તમ તુ મારકમ એટલે ચાર વાર કરેલું ભોજન તો મારી નાખનારું અથવા મૃત્યુકારક હોય છે. ફરીવાર મિત્રો આખો શ્લોક જોઈ લઈએ. એક ભુક્તમ એટલે એકવાર કરેલું ભોજન. એક ભુક્તમ એટલે એકવાર કરેલું ભોજન. સદા આરોગ્યમ એટલે હંમેશા આરોગ્ય જાળવી રાખે છે. સદા આરોગ્યમ એટલે હંમેશા આરોગ્ય જાળવી રાખે છે. દ્વિભુક્તમ એટલે બે વાર કરેલું ભોજન. દ્વિભુક્તમ એટલે બે વાર કરેલું ભોજન. બલવર્ધનમ એટલે શક્તિ વધારનાર છે. બલવર્ધનમ એટલે શક્તિ વધારનાર છે. ત્રિભુક્તમ એટલે ત્રણ વાર કરેલું ભોજન. ત્રિભુક્તમ એટલે ત્રણ વાર કરેલું ભોજન. સદારોગમ એટલે હંમેશા રોગ કરનારું હોય છે. સદારોગમ એટલે હંમેશા રોગ કરનારું હોય છે. ચ એટલે અનિ, ચ એટલે અનિ. ચતુર્ભુક્તમ તુ મારકમ એટલે ચાર વાર કરેલું ભોજન તો મારી નાખનારું અથવા મૃત્યુકારક હોય છે. ચતુર્ભુક્તમ તુ મારકમ એટલે ચાર વાર કરેલું ભોજન તો મારી નાખનારું અથવા મૃત્યુકારક હોય છે. તો મિત્રો બીજો જે શ્લોક છે એની અંદર આપણે દિવસ દરમિયાન આપણે સ્વાસ્થ્ય માટે આપણે કેટલી વાર જે જમીએ છીએ, કેટલી વાર આપણે ખોરાક લઈએ છીએ, ભોજન કરીએ છીએ એના ઉપર છે કે એકવાર આપણે આમ જો ભોજન કર્યું હોય તો આપણું જે આરોગ્ય છે, આપણું સ્વાસ્થ્ય છે
એ સારી રીતે જળવાઈ રહે છે. 2 વાર આપણે ભોજન કરીએ, 2 વાર જમીએ તો આપણા શરીરની અંદર શક્તિઓ વધે છે. 3 વાર ભોજન કરીએ તો આપણને રોગ થાય છે, અને 4 વાર જો ભોજન કરીએ તો મારી નાખનારું છે. કહેવાનો અર્થ એ છે કે જો આપણે ઓછું ખાશું અને સારું ખાશું તો આપણું આરોગ્ય જળવાઈ રહેશે. એટલે 1 વાર ભોજન કરીએ તો શક્તિ વધે, 2 વાર ભોજન કરીએ તો થોડો ઘણો વધારે પડતું જમીએ એટલે આપણા શરીરની અંદર રોગ થાય, અને 3 વાર ભોજન કરીએ તો હંમેશા રોગ થાય. અને જો 4 વાર વધારે પડતું આપણે ખાધા જ કરીએ આખો દિવસ તો પછી આપણે મૃત્યુનું કારણ પણ બને છે. તો મિત્રો, બીજા શ્લોકની અંદર કેટલી વાર ભોજન કરવું અને એ ભોજન કરવાથી કેવા કેવા ફાયદા થાય છે એના વિશે બીજા શ્લોકની અંદર સમજાવવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો ત્રીજો શ્લોક જોઈએ. હિતાહારા મિતાહારા અલ્પહારા યે જના નતાન વેદા ચિકિત્સંતી આત્મનસ્તે ચિકિત્સકાઃ. હિત આહારા મિત આહારા અલ્પ આહારા યે જના ન તાન વેદ ચિકિત્સંતી આત્મનસ્તે ચિકિત્સકાઃ. તો મિત્રો, ત્રીજા શ્લોકની અંદર આપણે માપસરનું જે ભોજન કરવાનું છે એના વિશે સમજાવ્યું છે. તો મિત્રો જોઈએ, હિત આહારા, હિત વત્તા આહાર. હિત એટલે કે હિતકારી અને આહાર એટલે ભોજનવાળા. હિત આહારા એટલે હિતકારી 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 ભોજનવાળા. મિત આહારા, મિત એટલે કે માપસરનું, અને આહાર એટલે ભોજનવાળા. મિત એટલે શું? માપસરનું. મિત આહારા એટલે માપસરના ભોજનવાળા. મિત આહારા, મિત વત્તા આહાર. મિત એટલે માપસરના અને આહારા એટલે ભોજનવાળા. મિત આહારા એટલે માપસરના ભોજનવાળા. મિત આહારા એટલે માપસરના ભોજનવાળા. મિત આહારા એટલે માપસરના ભોજનવાળા. અલ્પ આહારા ચ, ચ એટલે અને. મિત્રો, છેલ્લે સંધિ અલ્પ આહારા વત્તા ચ. આહારા, આહારા વત્તા ચ. મિત્રો, સંધિ છૂટી પડશે. શ્રવણોશ અને ચકલીનો છ છે તો શ્રવણાશરનો બની ગયો વિસર્ગ. શ્રવણાશરનો શું બન્યો? વિસર્ગ. એટલે ચ એટલે કે અની. ચ એટલે અની. અલ્પ આહારા, અલ્પ આહારને 3 નંબર. અલ્પ એટલે થોડું અને આહારા એટલે ભોજન લેનારાની. અલ્પ આહારા એટલે થોડું 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 ભોજન લેનારાની. હિત આહારા, મિત આહારા, અલ્પ આહારા ચ એટલે હિતકારી ભોજનવાળા, માપસરના ભોજનવાળા અને થોડું ભોજન લેનારાની. વેધાન ચિકિત્સંતી ન તાન, વેધા ચિકિત્સંતી ન તાન. વેધા ચિકિત્સંતી અને યે જના એટલે કે જે લોકો. 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 જે લોકો હિતકારી ભોજનવાળા છે, માપસરના ભોજનવાળા છે અને થોડું ભોજન લેનારા છે તેની. વેધા ચિકિત્સંતી ન તાન, તાન એટલે કે તેની. તાન એટલે કે તેની. વેધા ચિકિત્સંતી ન તાન એટલે કે તેની વેધો ચિકિત્સા કરતા નથી. ન તાન વેધા ચિકિત્સંતી, તેની વેધો ચિકિત્સા કરતા નથી. ચિકિત્સા એટલે કે સારવાર, તેની સારવાર કરતા નથી. ન તાન વેધા ચિકિત્સંતી, તેની વેધો ચિકિત્સા અથવા સારવાર કરતા નથી.
મિત્રો અહીંયા આપણે ન તાન લખ્યું તો તેની એ આપણે લખી નાખવાનું છે. તેની વેદોની આગળ શું? તેની લખી નાખજો. તેની વેદો ચિકિત્સા કરતા નથી. તાન એટલે કે તેઓ પોતે જ. તાન એટલે કે તેઓ પોતે જ. તાન એટલે તેઓ. આત્મનસ્તે એટલે પોતે જ. આત્મનસ્તે એટલે કે તેઓ પોતે જ. આત્મનસ્તે એટલે કે તેઓ પોતે જ પોતાના. તેઓ પોતે જ પોતાના. ચિકિત્સકાહા એટલે વૈધો હોય છે. ચિકિત્સકાહા એટલે વૈધો હોય છે. ફરીવાર મિત્રો બીજી લાઈન જોઈએ. વેદાન ચિકિત્સંતી ન તાન એટલે કે તેની વેદો ચિકિત્સા કરતા નથી. અહીંયા મિત્રો તેની લખી નાખજો. તેની વૈધો ચિકિત્સા કરતા નથી. ન તાન વેદા ચિકિત્સંતી તેની વેદો ચિકિત્સા કરતા નથી. આત્મનસ્તે એટલે કે તેઓ પોતે જ પોતાના. આત્મનસ્તે તેઓ પોતે જ પોતાના. ચિકિત્સકાહા એટલે વૈધો હોય છે. આત્મનસ્તે ચિકિત્સકાહા તેઓ પોતે જ પોતાના વૈધો હોય છે. ફરીવાર મિત્રો જોઈ લઈએ. હિત આહારા એટલે હિતકારી ભોજનવાળા. હિત આહારા એટલે હિતકારી ભોજનવાળા. મિત આહારા એટલે માપસરના ભોજનવાળા. મિત આહારા એટલે માપસરના ભોજનવાળા. અલ્પ આહારા એટલે કે થોડું ભોજન લેનારા. અલ્પ આહારા એટલે કે થોડું ભોજન. એ જના એટલે કે જે લોકો હોય છે. મિત્રો એ જના છે આપણે સૌ પ્રથમ લેવાનું છે. એટલે કે જે લોકો. એ જના એટલે કે જે લોકો. જે લોકો હિતકારી ભોજનવાળા, માપસરના ભોજનવાળા અને થોડું ભોજન લેનારા હોય છે. જે લોકો હિતકારી ભોજનવાળા, માપસરના ભોજનવાળા અને થોડું ભોજન લેનારા હોય છે. નતાન ચિકિત્સંતી વેદા તેની વેદો ચિકિત્સા કરતા નથી. ન તાન વેદા ચિકિત્સંતી તેની વેદો ચિકિત્સા કરતા નથી. આત્મનસ્તે એટલે કે તેઓ પોતે જ પોતાના. આત્મનસ્તે એટલે તેઓ પોતે જ પોતાના. ચિકિત્સકાહા એટલે વૈધો હોય છે. ચિકિત્સકાહા એટલે વૈધો હોય છે. જે લોકો હિતકારી ભોજનવાળા, માપસરના ભોજનવાળા અને થોડું ભોજન લેનારા છે તેની વેદો ચિકિત્સા કરતા નથી. તેઓ પોતે જ પોતાના વૈધ હોય છે. તો મિત્રો ત્રીજા શ્લોકની અંદર આપણે જે ખોરાક લઈએ છીએ, જે ભોજન લઈએ છીએ એ કેવું લેવાનું છે કે ભાઈ હિતકારી હોય, જે આપણા માટે સારું હોય, કલ્યાણકારી હોય, આપણા શરીર માટે અનુકૂળ હોય, આપણા શરીરને કોઈ નુકસાન ન કરતું હોય, તો એવું હિતકારી સારું ભોજન લેવાનું છે. મિત આહારી અને માપસરનું. અનલિમિટેડમાં નથી જવાનું, માપમાં ખાવાનું છે. વધારે પડતો ખોરાક ખાઈએ તો અતિ સર્વત્ર વર્જયે, અતિનો સર્વત્ર ત્યાગ કરવો જોઈએ. જો વધારે પણ લેવાનું થયું એટલે કે મિત એટલે કે માપસરનું. માપમાં આપણે ખોરાક લેવાનું છે, ઓછું પણ નહીં અને વધારે પડતું પણ નહીં. અને અલ્પ એટલે થોડું, ઘણું બધું નહીં. એટલે હિતકારી એટલે સારું કલ્યાણ કરે તેવું, માપસરનું અને થોડું ભોજન આપણે લઈએ તો આવા જે લોકો હોય એ કોઈ દિવસ બીમાર પડતા નથી. એની જે વેદો, જે ડૉક્ટરો છે એ ક્યારેય એની સારવાર કે ચિકિત્સા ન કરે, કારણ કે કોઈ દિવસ બીમાર જ નથી પડવાનો. એ પોતે જ પોતાના ડૉક્ટર હોય, પોતે જ પોતાના શરીરનું ધ્યાન રાખે, માપસરમાં ભોજન લે, હિતકારી ખોરાક લે, થોડો ખોરાક લે. જો આવું જીવનની અંદર અપનાવે તો એ ક્યારેય એ વ્યક્તિ બીમાર પડતો નથી. એટલે આવા વ્યક્તિ એ પોતે જ પોતાના વૈદ ડૉક્ટરો હોય છે. તો મિત્રો ત્રીજા શ્લોકની અંદર આપણે કેવું ભોજન લેવું એ સમજાવવામાં આવેલું છે. તો મિત્રો અહીંયા હવે આપણે 3 શ્લોકો જોયા. પહેલો શ્લોક જોયો, ભોજન પછી છાશ પીવી જોઈએ અને દિવસને અંતે દૂધ પીવું જોઈએ તથા રાત્રિના અંતે વહેલી સવારે પાણી પીવું જોઈએ. પછી વેદ કે ડૉક્ટરનું શું પ્રયોજન રહે, અર્થાત વેદ કે ડૉક્ટરની જરૂર રહેતી નથી. બીજો શ્લોક જોયો અને ત્રીજો શ્લોક જોયો. તો મિત્રો આ પહેલો ભાગ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો હોમવર્કની અંદર તમારે
આ ત્રણ શ્લોકનું ભાષાંતર એકવાર લખવાનું છે. તો મિત્રો આ ભાગ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ.